चलो मित्रों બધા લાઈવ થઈ ગયા હશે અને હવે આપણે ગઈકાલનું અધૂરું ચાલુ કરીએ ખરા ખોટા બાકી છે બધા 3-4 બહારના લેવાના હતા સમલંબ ચતુષ્કોણના એ અને જે નવી પ્રેક્ટિસમાં થોડા ઘણા બાકી છે એ પણ આજે લઈ લઈએ અને પછી ટાઈમ હોય તો એક જ પ્રમેય સાબિતીનો જે તમારે હાથે એ કરાવીશું. ચલો પ્રશ્ન તને ગઈકાલનો 12મો લઈ લઈએ છે. સમલંબ ચતુષ્કોણ ABCD માં સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે. CD તથા BC ના મધ્ય બિંદુઓ E અને Q છે. જો AD બરાબર 18 BC બરાબર 14 તો PQ કેટલા 24 સમલંબ ચતુષ્કોણ AB સમાંતર CD AD નું મધ્ય બિંદુ P BC નું Q 18 આ 24 આ કેટલા તો ગઈકાલે સમજાયું કે સમલંબ ચતુષ્કોણની બાજુના મધ્ય બિંદુને જોડતા રેખાખંડનું માપ એ બંને સમાંતર બાજુના સરવાળા કરતા અડધું થાય માટે 1/2 કૌંસમાં AD વત્તા BC ચોવીસ 10 34 ને 8 42 PQ બરાબર 21 સેન્ટીમીટર. આવો બીજો દાખલો લઈએ. AB સમાંતર CD છે. AD તથા BC ના E અને Q છે. AD બરાબર 9.4 PQ બરાબર 6.2 BC કેટલા PQ 9.4 6.2 આ કેટલું PQ બરાબર 1/2 કૌંસમાં AD વત્તા BC અને ઉપર લઈ જઈએ 12.4 માટે BC બરાબર 3 સેન્ટીમીટર. AB સમાંતર CD છે. AC તથા BD ના મધ્ય બિંદુઓ અનુક્રમે P તથા Q છે. AB બરાબર 12.4 BD બરાબર 18.6 તો PQ કેટલા મિત્રો હવે વિકર્ણના મધ્ય બિંદુની વાત શરૂ કરીએ છીએ આપણે વિકર્ણના જે ગઈકાલે જ કરાવ્યું તો આપણે છે AB સમાંતર CD AC અને BD મધ્ય બિંદુ P આનું મધ્ય બિંદુ Q PQ શોધવાના છે 12.4 18.6 1/2 માનાંકમાં AB CD જ્યારે વિકર્ણની બાદ વિકર્ણના મધ્ય બિંદુઓ ને જોડતા રેખાખંડનું માપ શોધવું હોય તો આપણું સૂત્ર આવું છે 1/2 માનાંકમાં બંને સમાંતર બાજુનો ધન તફાવત અને જો બાજુના મધ્ય બિંદુ હોય તો 1/2
બંને સમાંતર બાજુના માપનો સરવાળો. એમાં માનાંકની જરૂર નથી, જે સરવાળો છે. આ તફાવત હોય એટલે ધન જ હોવો જોઈએ, એટલે માનાંક કર્યું છે. 1/2 12.4 ઓછા 18.6. ચલો મિત્રો 18.6 માંથી 12.4 બાદ કરો. મોટામાંથી જ નાનું બાદ થાય ને. 0.26 માઇનસ મોટી સંખ્યાનું બહાર નીકળશે એટલે ધન થઈ જશે. સમલંબ ચતુષ્કોણ એબીસીડી માં એસી બીડી ના મધ્ય બિંદુ અનુક્રમે પી તથા ક્યુ છે. એડી બરાબર 9.4, ક્યુ બરાબર 4.2. બીસી કેટલા? ગઈકાલે છેલ્લે જે કરાવ્યું એ પ્રમાણનો દાખલો. AB CD 9.4 છે. સૂત્ર PQ બરાબર 1/2 માનાંકમાં વિકર્ણોના મધ્ય બિંદુને જોડતા રેખાખંડનું માપ બરાબર 1/2 ગુણ્યા બંને સમાંતર બાજુનો ધન તફાવત માનાંકમાં AB - CD. વેલ્યુ મૂકી દઈએ અને સામેની સાઈડ લઈ લો. મિત્રો અહીંયાથી જે શરૂ થાય દાખલો એ બહુ અગત્યનો, કાલે મેં તમને સમજાવ્યું. ચલો અમારે માનાંકની અંદરની વસ્તુ શોધવાની હોય મિત્રો, એટલે કમ્પલસરી મારે આ જે જવાબ આપ્યો એને એકવાર ધન લેવાનું ને એકવાર ઋણ લેવાનું, કારણ કે 8.4 જવાબ ક્યારે આવશે? જ્યારે આનો જવાબ 8.4 હોય અથવા -8.4 હોય. 8.4 = 9.4 ઓછા સીડી અથવા -8.4 = 9.4 ઓછા સીડી. 8.4 ઓછા 9.4 ઓછા સીડી ઓછા 8.4 ઓછા 9.4 બરાબર ઓછા સીડી. -1 = ઓછા સીડી. -17.8 = ઓછા સીડી. સીડી = 1 અથવા સીડી = 17.8. જો મિત્રો આમે એક સ્ટેપ વધારી દો અથવા આન્સર લખો, જો AB મોટું છે CD કરતા તો CD બરાબર 1. જો AB નાનું છે CD કરતા તો CD બરાબર 17.8 થાય. બંને જવાબ સાચા છે, આપણને કોઈ શક્યતા આમાં આપી નથી મિત્રો. આ રીતે મેં ગઈકાલે જે છેલ્લો પોઈન્ટ કરાવ્યો હતો એના બહારના પણ 4 1 2 3 4 બીજા લીધા. હવે પ્રેક્ટિસ બુકનું જે બાકી છે એ પૂરું કરીએ, નવી જૂની બંનેનું. ચલો મિત્રો જોઈ લો, 2 મિનિટ હું ફોટો પાડી લઉં. ચલો પેલા ખરા ખોટા બાકી હતા એ લઈ લઈએ.
चलो विधान खरा छे के खोटा? समबाजु चतुष्कोण एबीसीडी में एबी 12 सेंटीमीटर होय तो एबीसीडी ની પરિમિતિ 48 સેન્ટીમીટર થાય। સમબાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા થાય મિત્રો। એબી 12 હોય તો આ પણ 12 ને આ પણ 12, 12 + 12 + 12 + 12 એટલે 48। વિધાન સાચું છે। बीजो चौरस PQRS में PR 8 सेंटीमीटर परिमिति 32 सेंटीमीटर थाय। चलो मित्रों चौरस PQRS में PR 8 सेंटीमीटर आकृति दूर नाखीए। आकृति દોર્યા વગર કાટી આકૃતિ દોરશો તો તમને સારું પડશે। જો 3 8 ચોક 32 લખી નાખો ખોટું પડશે। અહીં વિકર્ણ PR 8 સેન્ટીમીટર એના પરથી ચોરસની ત્રિમિતિ 32 સેન્ટીમીટર ના થાય। જો આ બાજુનું માપ 8 આપ્યું હોત તો 32 થાત। ત્રીજું समांतर बाजू चतुष्कोण एबीसीडी में AB 12 BC 5 तो AC 13 थाय। समांतर बाजू चतुष्कोण मित्रों धोरण 8 में आई गયું તમારે પાયથાગોરન ત્રિપુટીઓ। सॉरी 12 5 13 એ પાયથાગોરન ત્રિપુટી। એનો મતલબ એમ થાય કે આ કાટખૂણો હોવો જોઈએ માટે ખૂણો B 90° થાય। परंतु समांतर बाजू चतुष्कोण में खूणो बी 90° होय ज ये जरूरी नहीं माटे AC बराबर 13 सेंटीमीटर थाय એવું जरूरी नहीं એટલે વિધાન ખોટું છે। समलंब चतुष्कोण एबीसीडी में AB समांतर CD होय तो AB 10 सेंटीमीटर અને CD પણ 10 સેન્ટીમીટર। જો મિત્રો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણની સામસામેની બાજુની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય એને સમલંબ કહેવાય। તે એક અને માત્ર એક જ જોડ સમાંતર તો બે જોડ જે સમાંતર જોડ આપી દે કોઈ જે સમાન ન થાય એટલે વિધાન ખોટું થશે। કારણ કે સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક અને માત્ર એક જ જોડ समांतर होय परिणामे समांतर बाजुओ समान मापनी थाय
नहीं। आकृति દોરું અહીંયા એટલે તમને ખ્યાલ આવી જશે। આ તો AB મોટું બતાવવું પડે કાં તો CD, એટલે આ બે સરખું ના માટે AB માં 10 સેન્ટીમીટર તો CD બરાબર 10 સેન્ટીમીટર ન થાય। પાંચમું, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એ પરસ્પર કાટખૂણે દુભાગે છે। સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, વિધાન સાચું છે। આ વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે। ચલો મિત્રો, નવી પ્રેક્ટિસ બુકમાં એક દાખલો હતો, સારો દાખલો હતો, જે આપણે જૂનામાં નહોતો, એ હું ગણાવું છું હવે, અને પછી બીજા જોરદાર 12 ના દાખલા લઉં છું હું। समांतर बाजू चतुष्कोण ABCD માં कोण ए गुरु कोण છે तथा AM लंब BC AM लंब CD છે। જો ખૂણો MAN 60 અંશ હોય तो ये कोण ए गुरु कोण છે तथा AM लंब BC AM लंब CD છે। MAN 60 અંશ ABC ના બધા ખૂણાના માપ શોધો। ચાર્જિંગ માં મૂકું 1 જ મિનિટ। चलो ट्राय करिए આપણે આમાં એ ગુરુ કોણ છે એવું કીધું હતું। આકૃતિ આવી રીતે દોરીશું, સમાંતર દોરવાનો અને એ ગુરુ કોણ એવું કરતા મોટો એ આમ લખીશું। AM લંબ BC AM લંબ CD MAN 60 અંશ। બધા ખૂણાના માપ શોધવાના છે। મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ આપણે હવે। MAN 60 અંશ છે, એના પરથી C તો મળી જશે આપણને, 90 180 60 240 120। चलो मित्रों स्टार्ट करिए આપણે।
આટલી આકૃતિ દોરું છું ચતુષ્કોણ ચતુષ્કોણ AMCN માં 60 90 80 90 360 ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય એટલે 60 + 90 + 80 + 90 90 180 240 માટે ખૂણો C બરાબર 360 - 240 ખૂણો C 120 અંશ થઈ ગયો મિત્રો. હવે ખૂણો C મળી ગયો એટલે આપણું કામ થઈ ગયું. સમાંતર હોય ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો C કારણ કે સામસામેના ખૂણા માટે ખૂણો A બરાબર 120 અંશ. આ પણ મળી ગયું 120. હવે આની વાત કરીએ ખૂણો C વત્તા ખૂણો D 180 અંશ કારણ કે 5 પાસેના ખૂણા ખૂણો D બરાબર 60 અંશ. આ 60 થઈ ગયું. B 60 થયો તો B પણ 60. B પણ 60 અંશ થઈ ગયો મિત્રો. આ એક દાખલો બાકી હતો નવી પ્રેક્ટિસ બુકમાં, એ ગણાયો મેં, ફોટો પાડી લઈએ અને પછી હું બીજા સમબાહુ ચતુષ્કોણના અને ચોરસના હું સરસ દાખલા ગણાવું છું. જોજો મિત્રો, પાયથાગોરસના ઉપયોગ વાળા 3 દાખલા 3-4 દાખલા એ ગણાવીએ. ફોટો પાડી લો, 2 મિનિટ જોઈ લો તમે. ચલો બારના દાખલા લઉં છું. કાલે આ ચેપ્ટરની એક્ઝામ રહેશે. જેટલું ચાલ્યું બધાની આખું ચેપ્ટર પતી ગયું છે પ્રમેય સિવાય. સમબાજુ ચતુષ્કોણ ABCD પરિમિતિ 52 સેન્ટીમીટર છે. AC બરાબર 24 સેન્ટીમીટર. કેટલા? આ તમારે 8મા 7મા બંને ધોરણમાં આવ્યું છે લગભગ, મને ખબર છે ત્યાં સુધી. છતાં પણ ફરીથી કરાવું છું. 2 સમબાજુના 2 ચોરસના દાખલા ગણવાના છે. 12ના દાખલા બહુ સરસ દાખલા છે, જોજો મિત્રો. સમબાજુ ચતુષ્કોણ ABCD સમબાજુ
ચતુષ્કોણ ABCD ની પરિમિતિ 52 સેન્ટીમીટર બરાબર। હવે એની ચારે બાજુના માપ સરખા હોય માટે દરેક બાજુનું માપ 52 ભાગ્યા 4 13 સેન્ટીમીટર AB बराबर BC बराबर CD बराबर DA बराबर 13 सेंटीमीटर છે 13 52 થઈ ગયું એને ભાગ્યા 4 કરો દરેક બાજુનું માપ મળી ગયું। બહુ મહત્વની વસ્તુ હવે શરૂ થશે મિત્રો। હવે આ વિકર્ણનું માપ 24 છે આ બીજો વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે સમબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો રેખાખંડ AC તથા રેખાખંડ BD એકબીજાને M બિંદુએ કાટખૂણે દુભાગે છે। AC बराबर 24 सेंटीमीटर AM 12 અને MC પણ 12 સેન્ટીમીટર થાય આ 12 આ 12। હવે મિત્રો દાખલો આપણો શરૂ લઈ ગયા AMB સાથે આ 12 પાયથાગોરસથી આપણે MB શોધી નાખીશું અને જે MB મળશે એનું ડબલ કરીશું એટલે BD મળશે। त्रिकोण AMB में M बराबर 90 अंश पाइथागोरस ना नियम प्रमाण AB स्क्वायर इज इक्वल टू એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો A સ્ક્વેર પ્લસ MB સ્ક્વેર 13 નો વર્ગ ઇક્વલ ટુ 12 નો વર્ગ પ્લસ MB स्क्वायर 169 is equal to 144 plus MB स्क्वायर 25 MB 5 સેન્ટીમીટર મળ્યું મિત્રો આટલું MB 5 મળ્યું એટલે BD 2 ગુણ્યા MB 2 ગુણ્યા 5 BD बराबर 10 सेंटीमीटर BD નું માપ 10 સેન્ટીમીટર મળશે। મિત્રો આજે દાખલા ઓછા થવાના છે આગળ 3 4 ગણાયા પછી 4 ખરા ખોટા ગણાયા પછી ઘણાનો દાખલો ગણાય 3 ને 4 ને બીજા 3 4 આજે 8 9 દાખલા એટલે આજનું હોમવર્ક બે વાર કરવાનું અને આવતીકાલે એક્ઝામ છે આવતીકાલે હું એક્ઝામ લેવાનું છું એક્ઝામ નું પેપર 11 વાગે મૂકી દઈશ 1 વાગ્યા સુધીમાં બધાએ લખીને WhatsApp કરી દેવાનું છે। શુક્રવારે એ પેપરનું સોલ્યુશન કરાઈશ અને શનિવારે પ્રમેયો ભણાઈશ શુક્રવારે આખા પેપરનું સોલ્યુશન અને શનિવારે હું પ્રમેય ભણાઈશ શનિવારે આખું પેપર પતી જશે સોમવારથી નવું ચેપ્ટર ચાલુ કરીશું મિત્રો। ચલો બીજો દાખલો ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે AC बराबर 48 सेंटीमीटर BD बराबर 20 सेंटीमीटर तो चतुष्कोण ABCD ની પરિમિતિ કેટલી ધ્યાનથી સેમ દાખલો છે પણ આગળ જે હતું એ પરિમિતિ આપી અને બીજા એક વિકર્ણનું માપ આપ્યું બીજા વિકર્ણનું માપ શોધવાનું અહીંયા બે વિકર્ણના માપ આપી દીધા છે અને પરિમિતિ શોધવાની सेम दाखलो थयो कोई चेंज नहीं बने दाखला सेम ज थया पण आमां परिमिति परथी बीजुं विकर्ण शोधवानुं तो आमां बे विकर्ण परथी परिमिति शोधीशुं जोजो समबाजु चतुष्कोण बने विकर्णना माप आपे विकर्ण काटखूणे दुभागे AC 48 24 24 20 10 10 પાયથાગોરસથી આપણે કોઈ પણ એક ત્રિકોણ પસંદ કરીને શોધી નાખવાનું છે દરેક બાજુનું માપ મળી જાય।
લંબાઈ ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણો એસી તથા બીડી એકબીજાને કાટખૂણે દુભાગે છે એમ બિંદુએ દુભાગે છે એસી बराबर 48 सेंटीमीटर एम बराबर 24 सेंटीमीटर एमसी बराबर 24 सेंटीमीटर बीडी बराबर 20 सेंटीमीटर बीएम 10 सेंटीमीटर एमडी पण 10 सेंटीमीटर त्रिकोण एएमबी में एम 90 अंश બધા આજે અત્યારે આ ચાર ચાર દાખલા છે બધા પાયથાગોરસ આવશે am square plus mb square 576 100 ये भी 24 सेंटीमीटर માટે साढ़े चार 24 24 24 24 થઈ ગયા एक सौ 4 सेंटीमीटर चतुष्कोण एबीसीडी चौरस जो एबीसीडी परिमिति 32 सेंटीमीटर હોય એસી કેટલા બધા દાખલા બહુ સરસ છે તો 10મા માં કામમાં આવશે 11મા ધોરણમાં કામમાં આવશે બેઝિક વસ્તુ આખું ચેપ્ટર તો પતી ગયું કાલે એક્ઝામ છે શુક્રવારે પેપર આખું સોલ્વ કરાવીશ અને શનિવારે પ્રમેયો કરાવી દઈશ એટલે આપણું ચેપ્ટર શનિવારે પણ પૂરું થઈ જશે આખું મિત્રો કાલે 11 વાળનું પેપર મૂકીશ અને 11 થી 1 માં બધાએ લખી રાખવાનું રહેશે એક થી દોઢની અંદર મને વોટ્સઅપ પેપર કરી દેવાનું રહેશે અને હું શુક્રવારે જ્યારે પેપર આખું સોલ્વ કરાવું એ પેપર પછી તમારે તપાસવાનું રહેશે હું જ્યારે ભણાવું ત્યારે અને પછી એના માર્ક મેસેજ કરવાના રહેશે ચાલો ચતુષ્કોણ એબીસીડી ચોરસ परिमिति 32 सेंटीमीटर दरेक बाजूનું માપ 8 सेंटीमीटर चलो મિત્રો હવે અને 90 અંશ લઈએ અને એક વિકર્ણનું માપ શોધી નાખીએ પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો
બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. એસી સ્ક્વેર બરાબર 128 એસી બરાબર અને આમ લખાય 64 ગુણ્યા 2 એસી બરાબર 8 64 નું વર્ગમૂળ 8 ને 2 નું વર્ગમૂળ √2 આ √2 સેન્ટીમીટર થાય. તો બીડી પૂછે, બીડી નું માપ એટલું જ થાય કારણ કે ચોરસના બંને વિકર્ણના માપ સરખા હોય મિત્રો. ફરી એકવાર કહી દઉં, કાલે 11 વાગે આ પેપર હું આખું મૂકી દઈશ આ ચેપ્ટરનું. 11 થી 1 માં પેપર લખી નાખવાનું, એટલે સમય પ્રમાણે કોઈકને 11 વાગે ટાઈમ ના મળે, ઘણાની સ્કૂલ એક્ઝેક્ટ 11 વાગે પતે એવી કંટાળો આવતો હોય, એ લોકો 11:30 પોણા 12 લખવા બેસે. જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં જ લખવાનું રહેશે અને 1:15 1 થી 1:30 માં પેપર વોટ્સઅપ કરી દેવાનું રહેશે. અને શુક્રવારે આખું પેપર હું સોલ્વ કરીશ, તમારે ચેક કરવાનું અને માર્ક મેસેજ કરવાનું. શનિવારે આના પ્રમેયો થશે. ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે. એસી બરાબર 8 સેન્ટીમીટર. એબી કેટલા? બધાની જરૂર નથી, ખાલી એક જ ખૂણો કાટખૂણો બતાવ્યો છે. ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે જેના દરેક ખૂણા કાટખૂણા થાય. ચારે બાજુના માપ સરખા થાય. આપણે ધારી લીધું, ચાર બાજુને x x x તરીકે ધારી લીધું. ધારો કે AB બરાબર BC બરાબર CD બરાબર DA બરાબર x. ત્રિકોણ ABC નો 90 પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. આના પછીના ચેપ્ટરમાં પણ બહુ કામમાં આવશે, ક્ષેત્રફળ વાળા ચેપ્ટરમાં. હવે બે દાખલા છે જે સોમવારથી આપણે ચાલુ કરીશું. 16 × 32 જવાબ આવ્યો 4√2 સેન્ટીમીટર. આન્સર AB બરાબર 4√2 સેન્ટીમીટર. મિત્રો કાલે એટલે કે 26/11/2020 ચેપ્ટર 8 ની એક્ઝામ છે. 11 વાગે પેપર મુકાશે અને 1:30 વાગ્યા સુધીમાં વોટ્સઅપ કરી દેવાનું પેપર. મિત્રો આજનું હોમવર્ક 2 વાર કરવું, એક વાર નહીં 2 વાર, જાગૃત અવસ્થામાં. કારણ કે આજે જે કરાવ્યું છે એમાંથી 2-3 દાખલા તો કાલે પૂછવાનું જ છું. એટલે ખાસ આજનો લેક્ચરમાંથી કાલે 8 માર્કનું તો પૂછીશ જ, 6 થી 8 માર્કનું ફિક્સ જ છે. એટલે કન્ટિન્યુટીમાં ભણજો, 2 વાર હોમવર્ક કરજો. કાલે 11 વાગે પેપર મૂકીશ, 1:30 વાગ્યા સુધીમાં લખીને વોટ્સઅપ કરી દેવાનું. શુક્રવારે આખું પેપર હું સોલ્વ કરીશ, એનો તમારે તપાસીને માર્ક મેસેજ કરવાના. શનિવારે પ્રમેય ભણાવીશું અને સોમવારથી 9મું ચેપ્ટર ચાલુ કરીશું જે 8મા પર આધારિત છે. 8મા નિયમ આવડશે તો જ 9મા ચેપ્ટરમાં આગળ વધારશે મિત્રો. આવજો.